તો ભાઈ મેડમને ડ્રોપ કરી દીધા છે આપણે. શ્રી રામ મિત્રો, આપણે આજે પહેલી રાઈડ ઘરથી સ્ટાર્ટ કરી દીધી છે. આજે આપણે આવ્યા છે એરપોર્ટ. અત્યારે વાગી ગયા છે 6:50 જેવી થઈ છે અને આ ઓર્ડરના મળ્યા છે 86 રૂપિયા. મને તને બતાવી દઉં તો બી બ્રાઇટનેસ થોડી ઓછી કરીને જો 86 રૂપિયા મળ્યા છે. હવે આપણે અહીંયાથી ઉબરને ઓન કરી લઈએ, ઉબરને અને રેપિડોને ઓન કરી લઈએ. તો ભાઈ આપણે ઓનલાઈન કરી દીધું છે અને આ છે વડોદરા એરપોર્ટ. તો મિત્રો 6 વાગી ગયા છે અને અત્યારે પણ આપણે હજી વડોદરા વિમાન મથક ઊભા છે અને અહીંયાથી હવે આપણે બીજી રાઈડનો વેટ કરીએ છીએ. ગઈકાલે બાઇક સર્વિસમાં આપી હતી એટલે એક આપણે બ્લોગ મૂકી શક્યા નહોતા. તો ફાઇનલી 6:02 આપણને બીજો ઓર્ડર આવી ગયો છે અને એને પિકઅપ લેવા માટે જવાનું છે 1.9 કિલોમીટર. અત્યારે પણ હું ઊભો છું એરપોર્ટ જ. તો ચાલો આ ભાઈને પિકઅપ કરીએ અને એમને ડ્રોપ લોકેશન પર ડ્રોપ કરીશું. તો એ ભાઈને ડ્રોપ કરી દીધા અને મને તરત જ બીજી રાઈડ મળી ગઈ છે સુભાષભાઈની ને એમને પિકઅપ માટે લેવા જવાનું છે 3 કિલોમીટર. એટલે આટલું બધું તો રાઈડ તો લઈ લીધી છે પણ આપણે પિકઅપ માટે તો જવું પડશે. તો ચાલો જઈએ. એના પહેલાં આપણે ઉબરમાં ઓફલાઈન થઈ જાય નહીં તો એમાં પણ રાઈડ પડવા લાગશે અને ઓલાને પણ આપણે ઓફલાઈન કરી. ઓલા તો ઓફલાઈન જ છેલા. તો ચાલો એમને પિકઅપ કરીએ. એકવાર ફોન તો કરી લઉં, આટલું બધું દૂર છે ને કદાચ કેન્સલ વેન્સલ કરી નાખે તો. હેલો, હા રાઈડ બુક કી તમે? ક્યાં ગાડી આવવાનું છે? लोकेशन बरोबर डाला है ना, तो मैं आ रहा हूँ वहाँ. ठीक है चलो मैं आ रहा हूँ. अरे कहाँ जाना है आपको? ओके आयो. તો ભાઈ એમને જવાનું છે કીર્તિ સ્તંભ. અને ચાલો જઈએ તો પિકઅપ માટે. તો ભાઈ આપણે ભાઈના પિકઅપ લોકેશન પર પહોંચી ગયા છે અને અહીંયા તો એ ભાઈ હજી સુધી દેખાતા છે નહીં. તો સુભાષભાઈને આપણે ફરીથી કોલ કરીએ. તો ભાઈ કીર્તિ સ્તંભ એ ભાઈને આપણે ડ્રોપ કરી દીધા છે અને બીજો ઓર્ડર આવી ગયો છે. એમને પિકઅપ કરવા માટે જઈએ છીએ સિટીમાં. તો જય શ્રી રામ મિત્રો, આપણે પેલા આગળના ઓર્ડરને ડ્રોપ કરીને હા તો ભાઈ મેડમને ડ્રોપ કરી દીધા છે આપણે અને અત્યારે છે આપણે SST હોસ્પિટલ. 8 વાગવા આવ્યા છે તો હમણાં આપણે રાઈડને ઓફલાઈન કરી દઈશું. તો મિત્રો ટોટલ અર્નિંગ આજની થઈ છે 211 રૂપિયા અને એક રાઈડ આપણે ઓલામાં કરી હતી એના મળ્યા હતા 86 પ્લસ 211 એટલે ટોટલ અર્નિંગ થઈ છે 300.
₹300 ₹3 ઓછા, એટલે કે ₹297 આજે અર્નિંગ થઈ છે. અને આપણે હમણાં ઓફલાઈન કરી દીધું છે. તો આજે 8 વાગ્યા સવારના 8 વાગ્યા સુધી આટલી અર્નિંગ છે. તો સાંજે હજી ટાઈમ મળે તો આપણે જઈશું રેડ પર અને તમને ટોટલ અર્નિંગ હું બતાવીશ છેલ્લે. તો ચાલો, અત્યારે તો હું જઉં છું ઘરે.